અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચિકેશ શાહ નામના શખ્સની ધરપકડ કરી। આરોપ છે નોકરી આપવાની લાલચ આપી અને છેતરપિંડી કરવાનો। LICમાં નોકરી આપવાની લાલચ આપી 400 લોકો પાસેથી 5 થી 10 હજાર તેણે પડાવી લીધા। 1.5 કરોડની ઠગાઈ કર્યાનો આરોપ છે। ચિકેશ શાહ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। અગાઉ છેતરપિંડીનો કેસ પણ નોંધાઈ ચૂક્યો છે। આ ચિકેશ છે LICમાં કામ કરતો ન હતો, પરંતુ આ જે ભોગ બનનાર છે એ લોકોની લાગણીનો દુરુપયોગ કરી તેમનો વિશ્વાસમાં લઈ અને તેઓને નોકરી અપાવવાના બહાના હેઠળ જુદી જુદી જગ્યાએ મિટિંગો કરી અને તેઓ લોકોની પાસેથી કોઈની પાસેથી 5,000, કોઈની પાસેથી 10,000 એમ કુલ 400 ભોગ બનનાર પાસેથી નાની નાની એમાઉન્ટ ભેગી કરી આશરે 1.5 કરોડ રૂપિયાનું ચીટિંગ કરેલું હતું। અને નોકરીના ઓર્ડર માટે પોતે દિલ્હી જાય છે, આવે છે, ટૂંક સમયમાં ઓર્ડર થઈ જશે એવું આશ્વાસન આપતો હતો, પરંતુ વારંવાર કહેવા છતાં નોકરી ન અપાવવા અને પૈસા બી પાછા ન આપતા આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। અને આ ગુનાના કામે જે આરોપી છે ચિકેશ કાંતિલાલ શાહની ધરપકડ કરવામાં આવેલી છે।